ભરૂચમાં સ્કૂલ ઓટોમાં બાળકોને જોખમી રીતે ટીંગાટોળી કરીને લઈ જવાતા હોવાના વિડીયો સામે આવતા પોલીસે પણ કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે। ભરૂચના ચાવજ રોડ તરફનો એક માર્ગ ઉપરનો સ્કૂલ ઓટોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્કૂલ ઓટો ચાલકે સ્કૂલના એટલા બાળકોને ભર્યા કે જો સ્કૂલની ઓટો રિક્ષા પલટી મારી જાય તો બાળકોના જીવના જોખમો ઊભા થાય। એટલું જ નહીં, સ્કૂલની રિક્ષામાં બંને બાજુ બાળકો જોખમી રીતે બેઠા હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો પણ વાયરલ વિડીયોમાં જોવા મળ્યા છે। શિક્ષણ વિભાગ અને સરકારના પરિપત્ર બાદ પણ સ્કૂલ ઓટો રિક્ષાના ચાલકો વધુ રૂપિયા કમાવા માટે બાળકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે, પરંતુ ભરૂચ ટ્રાફિક પોલીસ હોય કે આરટીઓ વિભાગ હોય, તેમણે પણ આવા વાયરલ વિડીયો બાદ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને આવા જોખમી રીતે બાળકોને સ્કૂલ ઓટો રિક્ષામાં સવારી કરાવાતી હોય તો સ્કૂલ ઓટો રિક્ષા ચાલક સામે કાયદેસર કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે વાલીઓ પણ રૂપિયા ચૂકવી બાળકોને અભ્યાસ સાથે મોકલતા હોય છે। જ્યારે અકસ્માત સર્જાય ત્યારે જો કોઈ બાળકનો જીવ જાય તો વાલીના માથે આભ તૂટી પડતું હોય તેવો અનુભવ કરતા હોય છે, પરંતુ પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે, કારણ કે હંમેશા તંત્રની એક નીતિ રહી છે। ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળતા હોય ત્યારે વાયરલ વિડીયો બાદ સ્કૂલ ઓટો રિક્ષા ચાલકો સામે શું કાર્યવાહી થાય છે તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે।